તો આણંદ જિલ્લાના ખંભાતમાં વોર્ડ નંબર 2 માં ભાજપે ચૂંટણી માટે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કર્યો છે। મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય ચિરાગ પટેલના હસ્તે કરવામાં આવ્યું। ધારાસભ્ય ચિરાગ પટેલે કાર્યાલયના લોકાર્પણ સમયે સંબોધન કરતા જણાવ્યું કે આવનાર સમયની અંદર નગરપાલિકામાં વિકાસના કામો શહેરમાં થશે, ત્યારે મુખ્યમંત્રીના હસ્તે મીઠા પાણીનું ખાતમુહૂર્ત પણ થયું છે। શહેરીજનોને ટૂંક સમયમાં જ મીઠું પાણી મળતું થઈ જશે, ત્યારે 26 તારીખની ચૂંટણીમાં ભાજપને વિજય બનાવવા અપીલ પણ કરી હતી। ખંભાત શહેરના મતદારો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીની સાથે વર્ષોથી રહેલા છે। આવનારા સમયમાં પણ ખંભાત ભાજપનું ગઢ રહેવાનું જ છે અને રહેશે, એમાં ક્યાંય શંકાને કોઈ સ્થાન નથી। આવનારી 26મી તારીખે મતદારો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરશે, કરાવશે અને 28મી તારીખે ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીનો